देवनी सोनमासरी अवतारण भौतरती सदगुरु मामैया श्री प्रगट पाचाराम बापा भक्तोना देव दादा रामदेव जी महाराज सत्य सनातन धर्म ब्रह्म भोजनी प्रथम वंदन पूर्ण प्रेम थी सदगुरु स्वरूप साकार नमो नमो निज नाम ने निर्गुण निराकार सदगुरुनी करुणा थकी उपन्यू अनिर्मल ज्ञान शुद्ध चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान मूलम गुरुजीनी मूर्ति पूजा मंत्र सदगुरु संतना एक वाक्यो मोक्ष मूलम केवल कृपा वाणी आराध तव नाम नो सदगुरु रामा सभा मंडप मां प्रभु पधारजो हमारा मनरा करो में बीज ऊपर बीज से कीधा जेवुं काई विदेहनी वात विरला जाने तेत्रीस पोच्या માટે નિજ ધર્મ એ હવાયો યદિ અધિક ના લેખો ભોજલ સાહેબ સાચું કહે તમે ખોજો તનડામાં એ મને અંતર્યામી
આપણા સદગુરુની કૃપા પરમાર પ્રભુ પરમાત્મા આપણને દર 20, 5, 8, 11 કોઈ પણ નિમિત્તે સંત સમાગમ ગુરુ ગુણ ગાવાનો લાભ મળે.
અતિ ભાગ્યશાળી જીવ એ કહેવાય એના ઉપર આ પ્રભાવ પ્રાપ્ત. સત્સંગમાં આવે એટલે સદેહ વૈકુંઠમાં આવે અને સંત એ સ્થિરગુણ સ્વરૂપ વિષ્ણુ. આ વૈકુંઠનો વિષ્ણુ સદગુરુ સંત અને એ જેને મળ્યા એ આવા વાણી આરાધ કરી રહ્યા. એ જ્ઞાન ધ્યાનની સ્થાનની સમજણની વાતો કરી જેનાથી આપણા જીવન ઉજાગર થાય, જેનાથી આપણા જીવન ઉજાગર થાય, જીવનના ભોગ ભરાય. અને આ જે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો એ લેખે લાગી ગયા. યોગાનો યોગ આજનો બીજ થાવર બીજ, શનિવારનો બીજ આપણી થાવર બીજ છે. એ બીજ આ કેલેન્ડર પ્રમાણે બરોબર છે અને એમાં કંઈક સારતો હશે, સમજણ તો હશે, પણ આપણી આધ્યાત્મિક સમજણ એવી કે સંતોના આગળની કે ત્યારે આ જગતમાં આપણને જેથી ગુરુ મળે એથી આવડે એ જેટલી ગુરુ મળે ત્યાં બધી ગુરુ નતા મળ્યા ત્યાં બધી ચીજમાં હતા. આપણે ત્રણ ગુણમાં હતા, પંચભૂતમાં હતા, 25 પ્રકૃતિમાં હતા. બીજમાં તો ગુરુ મળ્યા પછી આયા, ગુરુ મળ્યા એટલે બીજ મૂળ મળ્યું. મૂળ ગુરુએ મૂળ બતાવ્યું, સરખો માપો માપ, ઊંચું નીચું કાંઈ નહીં થયું એ સૌ આપો આપ. ગુરુ મળે તો હરખું કરી આવે ને હરખું ક્યાં આપણે આપણે બધા ઘણા બધા ઠોયા પૂજી જોયા. ક્યાંય હરખે આવતી હતી મનની, ક્યાંય મન ઘર ગોતતું હતું, થોડો વાંચતું હતું. આડા ઉભા બધા હોમવાર કરી, દાણાના બધા ઉપવાસના વ્રતના જપના તપના તીરથના ધોળા ધોળ કરી મૂકી, પણ મનનો મોડું નામ ઊંધાણું. આવા સદગુરુ સંત મળી ગયા અને મૂળ ગુરુએ આપણને આવું મૂળ ગાઈ દીધું. ગમણા બાપાએ ગાયું ને રવિ સાહેબની, આ તો મૂળ વગરનું ઝાડું કાયા. ખરેખર આનું ગેરંટી કાર્ડ કોની પાસે? આની વોરંટી એ ખરી, ગેરંટી ક્યાં વોરંટી એ ખરી, ક્યારે પડી જાય એમાં અત્યારના કડી કાર્ડ કંઈ કહેવાય જ નહીં. હવે 5-25 વર્ષ પછી તમને વૃદ્ધ માણસ હોય ને તો અચરજ થઈ જાય. આપણે એમ કે દાદા જાય, છોકરાને એમ થાય દાદા એટલું શું, દાદા જોવાય નહીં મનમાં. કારણ કે એટલા બધા વ્યસનોનો વિકારોનો એટલો બધો ભરેલો લાગી ગયો. નાના નાના બાળકોને એવા બધા વ્યસનો કુવારી કરવા. કાંઈ યોગ ખરો, બધી ભોગ જ છે જગતમાં. જ્યાં જોતા આ બધા મોલમાં ભોગ સિવાય શું? યોગ તો કુદરતનો ગુરુ મળે તો થાય મારે. અને એવા ગુરુ મળે તો બીજમાં નિજ ઓળખાય છે. બીજમાં નિજ એટલે આખો આત્મા સ્વરૂપ અને એ અંતર્યામી સ્વરૂપ છે. આપણને નોખા ભગવાન મળે ને તોય પૂરું પડે એવું નથી, ટોટો જ રહ્યા. ગમે એટલા ગમે ભગવાન મળું, ગમે કરો તમે, વ્રત ઉપાસના સ્થિતિ સીધી ગમે મળે, પણ ક્યાં ધડો ક્યાં બંધાયો, ભોગ ક્યાં ભરાયો? આશા તૃષ્ણાની એવડી મોટી લાર છે મારામાં. એટલી બધી કડવી વેલ છે, દાડે ના આવતે રાતે ના આવતે દાડે ના આવતે રાતે વધતી જ જાય બેઠ્યા. અને 84 લાખ યોનીમાં ટસડા. એટલે મહાપુરુષો કે, આપણા સંતો કે, આપણા સદગુરુ કે, તો અંતર્યામી સ્વરૂપ આત્મ સ્વરૂપનું ભાન કરાવનાર એવા નિજ જ્ઞાની, આત્મધ્યાની, બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સ્ત્રોત્રી એવા સદગુરુ મળી જાય તો યોગ થાય. આ મનુષ્ય દેહમાં ફળ કરી પ્રેમની આમાં 100 વર્ષનો જો આ ફળ ચૂકી જો પ્રાણિયા તો તારા જોગ સરે. આમાં 100 વર્ષનો જોગ તારે બતાવ્યો અત્યારના કાળમાં. મનુષ્ય જીવનનું 100 વર્ષનું આયુષ બતાવ્યું આ પહેલા ફોરામાં કર્યું. એટલે 100 વર્ષનો જોગ છે અને મનુષ્ય દેહમાં જોગ થાય ભગવાન. બાકી બીજા કોઈ અવતારમાં ભગવાન મળતા નથી. સદગુરુ મળો તો આપણને હાવ હેલો ઢોકળો નિજ સ્વરૂપે પરમાત્મા ઓળખે.
જરાય ફેર નહીં. તમે અને તો પરમાત્મા બે હરખા થઈ જાઓ, એક રૂપ થઈ જાઓ, એવું બની જાય. જેમ સંતના ભગવાન એક રૂપ છે, એવું રૂપ સ્વરૂપ આપણને ઓળખાઈ જાય. ભક્તના ભગવાન એક સ્વરૂપે. એટલે મારા બાપ નોખો પડીને ભગવાન મળે તો ટોટો રહી જાય. એક ભરવાડ ભગત રોજ પેલો વાઘ ચરાવવા જાય, ગામના પારા જાય એટલે અહીંયા વચ્ચે એક નદી પડે, નદી વટાડીને બધા વાઘ ચરાવવા જાય. મેં એક વખત વાઘ ચડાવતો હતો પેટા, એમાં એક બ્રાહ્મણ રોજ પેલો ડોલકું લઈને આવો, તાંબાનું ડોલકું લઈને માથે જનોઈ ચડાવીને આમ બ્રાહ્મણ આવો. એ બ્રાહ્મણ આડવી ત્રોય છે તો ખણખોતર કરતો એમાંથી ન્યાય શિવલિંગ. બ્રાહ્મણનો શિવલિંગનો નાતો પાછો અધળ આનો સોખો કરીને એને સ્થાપના કરી. પાછો પોતે બ્રાહ્મણ ગમે મૂર્તિ લાવો તો બ્રાહ્મણને સ્થાપના કરીને આપણે વેદમાં કરી. આનો તો એને પછી દૂધના પીલી પત્ર બધું લાવીને રોજ ચંદનનો ગ્લાસ કરી સ્થાપના કરી રોજ પૂજા કરે, રોજ પૂજા કરે. સવારમાં બ્રાહ્મણ આવો, પૂજા કરી, આજે પૂજા કરી, બેટા એમની પૂજા કરીને જતો રહી. ભરવાડ ભગત ક્યાં બ્રાહ્મણ આવી નહીં, ખેતર નહીં, વાડી, અને આટલે બધે દૂર આ સ્કૂલ લઈ શું આવવાનું? આ તો હંતે જોયેલું હારો સુખ રખે. એટલે ઝાડને વાઠે થઈ ગયો તા બ્રાહ્મણ આવ્યો ના શિવલિંગ ફરતો બેહીને શિવલિંગ જાત જપવા માંડ્યો, બીલી ચડાવવા હાથ કર્યો. એટલે બ્રાહ્મણ સહી ના એ રોજ પૂજા કરવા આવો, અને મારું તો આવવાનું એક પંથ તો કાલ રોજ વાગે. અને ગામમાં મારો મન કોઈ મંદિરનો આટો માણો સવારમાં આ વાઘ રોડતું બાંધી નેરી ગયું ભાથું લઈને રોડ પર. હાથી મોડું થાય તારા હાથને વાઘ લઈને ઘરે જાય. આ મારું મંદિર મહાદેવ કઈ મારે હવે આ બધા કહેતા બધા ભગવાન ભગવાન કરે, મારું ભગવાન નારું વેર હોય એવું. અને આ મને આવડેથી પેલો બ્રાહ્મણ સહી ના આવે, અને આપણે તો એક પણ થતો કાઢ. પણ બ્રાહ્મણ જે પૂજા કરો નાની પૂજા બે ફેર ભરવાડ પૂજા. પેલા તો મંત્ર ને બધું આવડે, એ પૂજા કરીને જાય એટલે ભરવાડનો વારો આવે. આનો મંત્ર ના આવે, પણ પેલું ડોલકું પાણી પીડ્યું ને લિંગ ઉપર દોરી દે. મોટો વાત છે એ ભોળિયા ના લે નહીં. પછી લાકડી જોડે રાખે ને વાત સરવા તઈ ઢોય અમારું લાકડી ના લિંગ ઉપર એ મારા ના તમારી પૂજા માજે એ ભોળિયા ના આની પૂજા રોજ આરતી કરો લાકડી. એની પૂજા હાલી 4 મહિના તો ખરેખર હાલી. પણ બન્યું એવું આવ્યું ચોમાસું, અને જ્યાં શિવલિંગ હતું અને ગામ, અને શિવલિંગ અને ગામની વચ્ચે નદી, નદી ચારે કાંઠે જાય. બ્રાહ્મણ ભગત તો રોજના ટાઈમે આવ્યા, પણ નદી ભારી પૂર પડે. આમાં થોડું પડાય, અને આમાં વેદમાં શાસ્ત્રમાં શિવ પુરાણમાં લખ્યું 50 આપણે આય બેઠા પૂરી કાંઠે બેઠા પૂજા કરી નીકળ્યો. ભરવાડ ભગત રોજીના નિયમ પ્રમાણે નીકળ્યો. ઘરવાળા બીજા કે ત્યાં હાલ્યા આજ વાત કરાવવા તો થાય નદી ઉપાને ચડી તોફાન શકે જતા નહીં. ભરવાડ કે મારા વાત કરાવવા નહીં થયું, પણ મારી પૂજા એમાં બ્રાહ્મણ સામો મળ્યો. ઓહો આમ વહેલો ઉઠ્યો, પછી વહેલો જઈને આવતો રે પૂજા કરી. એ આવ્યો જોયું આમે ચારે કાંઠે નદી જાય, પણ 1 સેકન્ડમાં વિચાર કરી લીધો હારો ભૂખ મળ્યો, હાડકા દેખાય હોરા થઈને હોરા, અને એવડો બધો પૂજા કરીને આવતો હોય હું તો દૂધ મળ્યો. હબકાયું નદીમાં, કુદરતના કરુણ વેણ પાત્ર પડ્યું, આમ પડકારો આમાં કાંઠે કીધો. જૈન મહાદેવજીના ડોલકું ભરી ઉતાવળે નાખ્યું. ડોલકું મહાદેવજી નાખે એક ભોળિયા મહાદેવ, એવું ભોળિયા મહાદેવ. ત્રીજી જ્યાં લાકડીનો દંડો મારે ભોળિયાનો મહાદેવ પતન થઈ ગયો. કારણ કે આવું
મરણ તો ઓલા પૂજા કરવા આવ્યું ટૂંકમાં મરવાની બીકે ના લાગી પૂજા કરવા પોતાના નિયમ માટે તો. અને પેલો બ્રાહ્મણ છે એ માની લીધું કે આટલે બરોબર આપણે હાલો આમ કઈ મરી થોડી ભક્તિ થાય. એટલે આમ તો ભક્તિ મરી જીવાની કહેવાય ને મારા બાપ. પણ ભગવાન પ્રસન્ન થયા એટલે ભગવાન પ્રસન્ન થાય ને દેવી દેવતા ભગવાન એટલે સીધું એમ જ કે માગ માગ. કારણ કે કઈ કાઢી મૂકો 100 રૂપિયા કાંઈ દુકાન નહીં, કોઈ બિસ્કીટ આલી કાઢી મૂકો એમાં કોઈ બિસ્કીટ જ છે વરદાનના લાકડા આપી દે ભગવાન માગ માગ. ભરવાડ ભગત કે આપણે વહીવટ કરતા નથી, ઘરે ઘંટાલી બધું કરે લિસ્ટક બધું એની પાસે હોય. ભગવાન આ પૂજા માટે આવ્યો છું, કાલ લિસ્ટક લેતો કારણ કે બધું એ વ્યવહાર તહેવાર બધું એ કરવું તો રોજ વાત ચડાવ અને ભેગું ભેગું આ તમારું ભેગું કરી લીધું હું ભક્તિ એમ ક્યાં સારું સારું લિસ્ટ. જો કંઈ જોતું હોય તો શું વિચાર તને યાદ આવતું તો તારા કામનું જ માન. ભરવાડ વખત બુધાલાલ નવી નવી ની રેલી વખતે એ બુધાલાલ તમાકુ ની વખતે ચૂનો તાર ભેગો નહીં એટલે આમ જોયું થરથરેલો નદી પડેલો બધું ટુકડા પલ્લેલા બધું તમાકુ પેલી ભક્તિ કરવામાં પેલી પૂજા કરવામાં ભૂલી ગયો ભાન. પણ હવે તો ભગવાને મને પૂજા પૂરી થઈ તમાકુ સાંભળી પ્રભુ માફ કરજો મારા અહીં આવવામાં વચ્ચે નદી આવી એમાં બુધાલાલ રહી ગઈ કે તમાકુ પડી ટોટો પડી ગયો ટોટો બુધાલાલ. આમ બુધાલાલ તો આવે બુધાલાલ તો બધા સદનો બુદ્ધિવાળા કે ટોટો પડી ગયો કે ઓહો એમ ભગવાનનો તો વાત કેટલી આમ રાજ કરે તો આખું ટોટાનું ઝાડ આખું ટોટાનું ઝાડ એટલે માગ્યું પણ ટોટો જ માગ્યું. એમ ગુરુ ના મળે કદાચ ભગવાન પ્રસન્ન થાય તો ટોટા માગી આવો કરે. ગુરુ ના પડે, ગુરુ મળે ને તો પૂરું થાય ને તો અધૂરું જ થઈ ગયું. એવા આખી જિંદગી ભૂવા ધોણી મરી જાય, માતાજી પડદે રહી જાય, કયું વરણ નહીં. આખી જિંદગી પોથી તોડીને વેદનો શાસ્ત્રનો પુરાણો કથા કરી જાય, અંતે તો પાછા પુણ્ય કરી અમરાપુર પામો અંતે 84ની માય. ગુરુ મળો તો તરે રામ નામ કા કામ નહીં, ગુરુ કરો તો મળે. કૃષ્ણ કૃષ્ણ કીધે 84માં જાય, જીવ કહો કોણ સા નામ છે તારા. આપણા બાપાએ કીધું કે આપણે તો બીજા નામ પડી ગયું. આ તો બીજા લઈને ખોટા નકલી નામ લઈને બેઠા ગઈ. અત્યારે મને એક છોકરો નાનો આવો 4-5 વર્ષ વખત આયા એના ઘરે બેઠા હતા એ છોકરાને બતાયા એટલા પપ્પુ ને પપ્પાનો ફોટો એ મમ્મીનો. એ બોલે આ કોણ છે? કે મારી મમ્મી, આ મારા પપ્પા. હાર્યા તો બોલાય તો બોલે ખરા એટલે પાલા પર દોરેલા કે ના પણ એ તો નકલી છે. પછી આવી જાય ને કે અમે આ તે અસલી મારા પપ્પા, આ મારી મમ્મી અસલી. પેલી દોરેલી નકલી કીધી. જો આટલી છોકરાને ખબર પડા તો અસર હોય તો બોલો ને એમ ટૂંકમાં એમ. એટલે મારા બાપ નામ બોલવું જોઈએ, બોલાવવું જોઈએ. બધું નામથી જ બધું બોલી રહ્યું, નામ જ બોલાય એવું નામ બોલો. એ અંતર્યામી સ્વરૂપ સદગુરુ મળે તો આપણને આ નામની જાણ કરાવો. અને એ નામ હટ ભીતરમાં કોઈ આકાશ પાતાળમાં અને વળી આપણાથી નોખું નથી. નામ નામી એક રૂપે ઘેરાયેલા હતા. આ જગતમાં બધા જે નામ બોલાય છે ને, જે ગાઢ પદાર્થ જોવો એને કલ્પ્યું નામ. આ ઠરાવ મનુષ્યનો નામ ઠરાવથી બાદ એને સંતો ઉપાસે. જે નામની સંતો ઉપાસના બતાવો, આપણને ભક્તિ બતાવો, જેની ઓળખાણ કરાવો, એ નામ કશામાં આવતું નથી. એ તો પરાની પાર છે. શબ્દની ટંસાળ ઉઠે પરાની પારથી, અંશ ઉલટ સોમાં હો આ માળા છે ઘટક. એટલે મારા બાપ એ નામ લખ્યા પાઠ્યમાં આવતું નથી. એ નામ એ નિજ નામ છે, એ અંતર્યામી સ્વરૂપ છે. હવે એ મળે તો ભજન કેવી રીતે કરવું, કોનું કરવું? એમ પ્રશ્ન થાય.
આ ઘણા કે તમે ગુરુ મળ્યા એટલે બીજું ચમ કંઈ કરતા નથી, હોમમાન નહીં દેતા, મંગળવાર ને ગુરુવાર ને કયું દેતા નથી, તે તમે હવે જાત્રાએ નહીં જતા, તમે કંઈ માતાજીના માંડવામાં નથી આપતા. હવે ગુરુ મળ્યા પછી ભજન કોનું કરું? પ્રશ્ન થાય ને, ભજન એટલે લગ્ની, બીજું કોનું, બીજું શું સમરણમાં રહે? જે અનાદિ નામ અને પારસમણી સ્વરૂપ આપણને પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયા પછી આપણે બીજું લઈને મેળવી કરવું છે શું? બધાનો સ્વામી મળી ગયો આપણને. એટલે મારા બાપ ગુરુ મળ્યા પછી બીજું શું કરવું? એમ બીજું કંઈ કરવાનું નથી, એનું ભજન કરવાનું છે. એટલે ભજન કરવું એટલે સમરણ. ગુરુ પહેલા જ્યારે તમને કામમાં નાખે ને એ શબ્દ હોય, તમે સુરતામાં લ્યો, સમજણમાં લ્યો, પેલા યાદીમાં લ્યો એટલે સમરણ એટલે યાદી. એ યાદ રહેવો જોઈએ. આપણે પેલો પક્કા બારકડીના નામ આપ્યા આપણને સગનો મગનો, તો એ ઊંઘમાં યાદ છે. તો ગુરુનું નામ એ યાદ રહેવું જોઈએ મારા પાસે. વળી એ નામ તો બધા ઊંઘમાં ચાલે. ખાલી કરી પૂરતું નથી, આ દેહ પૂરતું નથી, અનંત કાળ સુધી જે નામ જે બોળ ભૂસાતું નથી એવું અખંડ અવિચળ નામ આપણને પૂરવા અચરમ જે નામ મળતું નથી અને આપણને મરવા ના દે ભેગા ભેગા એના ભેગા કરી તો બાકી દેહમાં રહે એટલો મરી આપણે. બાકી નામ મળે ને ગુરુના તો ના મરાય. બાકી જીના ભેગા રહી એવા સંસ્કાર આપણને લાગે. આપણા મનને જેનો સંગ કરે એનો રંગ લાગે. એટલે નામનો સંગ કરો, સદગુરુનો સંગ કરો. સત્સંગ એટલે નામનો સંગ, ગુરુનો સંગ. સત્સંગ એટલે વાતો નહીં, સત્સંગ એટલે મનોરંજન નહીં, સત્સંગ એટલે આપણે આ બધા મુદ્રા કરવા નહીં, ગાવા ખાવાનો કરવા. સત્સંગ એટલે ગુરુનો સંગ કરવો, સતનો સંગ કરવો, નામનો સંગ કરવો. એના સંગ કરવાથી આપણે બધા જગતના જે રંગ પતંગ શબ્દ જગત વિષય શકીએ એનાથી પસંદ થવાય. ગુરુના નામનો રંગ લાગી જાય અને એ રંગ લાગે એના પર બીજો રંગ છોડતો નહીં પાછો. આવ્યો બીજા બધા રંગ રહ્યા ને પોતા મારી દો તમે પાછા, બીજા સડાય પોતા મારી જાય. આના પર પોતું વાગતું જ નથી. અને જોઈ લો ને પહેલા પોતું મારવા છે ઓછી મથામણ કરી, મીરાના પોતું મારવા ઓછી મથામણ કરી લાણે. જેટલી મહાપુરુષો થયા એને જેનો ગુરુનો રંગ લાગ્યો, એનો નામનો રંગ લાગ્યો, એને પછી આ જગતના કોઈ મોટા ગમે એવા કુમાર ખુરાસનીઓ હોય એના રંગ ઉપર એનો પણ કોઈ ઉકાળી શક્યા નથી. નમે મતલબ એટલે અમારા એટલે અમને અંતર્યામી મળ્યા, અમને નામ મળ્યું. ગુરુ મળે શું મળે? નામ મળ્યું. નામ સહિત અંતર્યામી એ જ આત્મા. ઘણા કે એમાં ગુરુએ નામ તો આપ્યું પણ આત્મા એ ઘણા આંચી નાખીને પૂછો. ઘણા બધાને પૂછો, પૂછી પેલી સોંપડીમાં સીમા પડ્યો આત્મા. આત્મા જઈ ના હોય, આત્મા હોય તો અમર હોય, ચોપડી અમર છો, જગતની કઈ વસ્તુ અમર છે. હા, જે તમને ઓળખાવી એ વસ્તુ અમર છે. જે ઘટમાં ગુરુએ ઓળખાણ કરાઈ દરેકના શ્વાસામાં શબ્દબ્રહ્મ એ અજર અમર વસ્તુ. એ મુદ્દો આપણને બતાવી દીધો. એ અંતર્યામી સ્વરૂપ, એ આત્મા સ્વરૂપ. પણ હવે એ આપણને નક્કી નથી થતું, પકડાતું નથી. અને બીજું આપણે ગોત કરી જાણતા અને એ પાછા મનના મતે ગુરુના મતે હાલી તો જડી જાય એવો ખાલી વિશ્વાસે રહી ને તોય મળી જાય. નામના વિશ્વાસે રહી ને તો કાર્ય બધા આપણા બીજા કરી જાય એમ છે મારા બાપ. તો આપણે જેમ નરસિંહ મહેતાએ નામનો આશરો લઈ લીધો. નરસિંહ મહેતાનું શું હતું? નામનો દાસનો હતો ગુરુના. અને એ આશરાથી 252 કામ જ્યાં જેવી કરવું પડી એવા કામ નામથી જ થયા ને. એને કોની કોઈ એવું કે રાજાની ઓળખાણ હતી, નરસિંહ મહેતાના સમાજની ઓળખાણ હતી, કોઈ એવા ફુવા હતા, મામા હતા, કાકા હતા, કોઈ ચમરબંધી હતા, એની પાસે નામનો આશરો હતો. અને નામના આશ્રય જ્યાં જેવું જોઈ એવા ભગવાનના રૂપ લેવા પડ્યા. જે અરૂપ હતો એ રૂપમાં આવવું પડ્યું, નામ કરી દેવાનું. આ કોઈ સામાન્ય વસ્તુ ભલામાં
હમણાં હું દિવસની સભામાં વાત કરતો હતો બપોરે કે અમારા ગુરુબેન પેલા સપુબેન થઈ ગયા. સપુબેન હવે એના તીરથમાં જવાની ઈચ્છા થાય પણ હાવ કર્મ એટલી બધી કજિયા ખોર ત્યાં માણસની ભક્તાણી થઈ ગઈ અત્યારથી બધું. અમે આવડા મોટા ગયડા થયા, કોઈ દી મંદિરનો ઓટો પાડ્યો નથી. આમ તારા રોજ માળા પીલું ના આરતી પૂજા આ શું માંડ્યું. નાના નાનપણ ઈચ્છા થાય, ભક્તિ ના થાય એવું બધું. હાવ વાતે વાતે આને ભક્તિ કરવા ના દે. આની હિસાબો એક વખત ભગવાને બેડું લઈને જતો સમજતો કે ધાર ઉપર ઉપર ભગવાને વિચાર કર્યો એટલે બાયું ભેગી ઉપડી જાય બેડું મૂકી. હવે એ તો તીરથમાં જતી રહી, ભગવાને એ બેડું જે મૂકી તો માથે લીધું હોવાનું. ભગવાન સપુબેનનું રૂપ લઈને આવ્યા હોવાનું. અને એક દાડા નહીં, બે દાડા નહીં, સપુબેન નાય મહિના દાડા હોવ થઈ ગયા. અને કેવી બહુ ભક્તિ કરો તો ઠાવકી બહુ થઈ. ઠાવકી પાછી હાવને કીધા પહેલા મોરવરથી કામ કરી લે. આખા ઘરમાં દેરાણી જેઠાણી બધી નણંદ આખા ઘરમાં બધાનું કામ કરનાર. ખબર જ ના પડતી. આ તો ભગવાન. ભૂત હોય તો હાથી હોય તો ભૂતે કામ કરતો હતો ભગવાન. એની હાવ ને બધા અસર થઈ ગઈ. ખાલી બહુ આદિ થઈ પડી ગઈ બધું. જો કઈ કહેવું જ નહીં પડતું. જો ભક્તિ મૂકી દીધી હોય એને આપણું આ ઘરનું કામ જ વાયદા ટાઈમે વાયદું ધોવાણ ટાઈમે પી નાખતો. વહેલી ઉઠી જાય, મોડે હુવા બધાને હુવાની. ભગવાન પાછા પાણી ભરવા ઉપડે પાછા બહુ છે. સાસનમાં પેલા બહુ પેલું એને વડે લીધું માથે એટલે ભૂલી દે કોઈ પેલું લઈને જાય ફરવા. તે પેલું લીધું ઘરે આયા જોના તો અત્યારમાં વહેલા સવારના પરમાં સંગમાં આવી ગયેલા ઉતરી ગયેલા રાતની કાને મોં અત્યારમાં પેલું ભરી હતું. હા સારું બહુ ને તો મકડા લીધા નાન તો બહુ કામે તો હમણાં અડવાઈ નહીં તેથી સપુબી નથી તેઓ મારી કાશું હાપુ ડાયા થઈ જાય. એમ ભગવાન ભગવારું બન્યા. શેનો ભગત હતો? નાઈ હતો. રાજાની ગરાગવટી રાજની પાસે સામાન્ય માણસ નહીં. હવે ટાઈમે જવું પડે. ત્રીજા દાડે રાજાની દાઢી કરવા જવાનું એવો નિયમ. એટલે કુદરત ના કરું એ જ દાડે ભજનમાં જતા રહ્યા સેના નાય યાદ ના રહ્યું. આ તો રાજાની બીક પાછી જો ભગવાનને વિચાર્યું કે આવડો તો ભજનમાં બેસી ગયો પણ પેલો કકડાવી છે મારા ભગતના ના કહેવાનું પછી બધું કરશે. એ ભજનમાં ગયો. ભગવાનને લીધી કોથળી એના ભગતનું રૂપ લીધી પેલી ઠેલી હજામતની લઈને રાજાની દાઢી કરી. રાજાનું તો એમ થયું હે સેના તારામાં હા ત્યાં દાઢી કરી. આજ મને આખું આમ હળવાશ થઈ ગઈ જીવનની આખી. એનો હાથ ભગવાનનો ત્યાંના નાયનું રૂપ લઈને રાજાની દાઢી કરી. દેહડ ભગતનો પેરો ભર્યા. એ ભજનમાં જ્યાં પેરો ભરી દીધો. આવા તો એક નહીં અનેક કામ પરમાત્માએ ભક્તો માટે કર્યા. જે જગત ભગવાનને ગોતી રહ્યું હોય એક ઠેકાણે એના માટે ગમે એટલું કરો. બધા વિધવિધના જપ કરો, તપ કરો, વ્રત કરો, ઉપાસના કરો. પણ ભગવાન કોઈ સપનામાં જેને મળતો નથી એ ભગવાન ભક્તોના પેલે મારા. એ વાત જોઈ રહ્યો ક્યારે મારો ભગત યાદ કરવાનો પડતો, ક્યારે મારો ભગત. પણ ભગતને બીજું બધું પહેલું હા ભગવાન કઈ છેલ્લે ભરી લેતા. દ્રૌપદીના ચીરહરણ થયું તે બધા અમે નજર કરીને ધણી હામો એના કુટુંબ હામો અગાન વાલાન છેલ્લે દ્રોણ ઉપર ગુરુ દ્રોણ ઉપર દ્રષ્ટિ કરીને છેલ્લે ભીષ્મ ઉપર ક્યાંયથી મદ સહાય ના મળી પછી નામમાં દ્રષ્ટિ કરી અંતર્યામી સ્વરૂપમાં ત્યાં ચીરહરણ રોકાણું. તો આપણી ચીરહરણ એટલે લજ્જા. આપણી લાજ જાય ને જયા પહેલા જો નામમાં દ્રષ્ટિ પડી જાય ને લજ્જાનો રાખણ હાથ આ નામ અંતર્યામી સ્વરૂપ. ગમે રૂપે ભક્તની લજ્જા કાકીના બાલાની વિરુદ્ધના પદ આતર એ નકઈની ભક્તિ કોણ કરે ભગવાનની મારા. અત્યારે બધી આતા બધી બધાને જેટલા મહાપુરુષો થયા એને રાત દાડો ભગવાનના જ ગુણ ગાયા, ભગવાનના જ ગુણ ગાયા.
અને લગભગ ભગત બધા દુઃખી જ હોય છે. ભગત બધી મોટરું ભણ્યા મોટી મોટી આજુબાજુ મરચી ગાડીમાં માટ માટ ગોતતા કે આ જવાનું છે પાછા બાબાને વાયા ઘાટ કોક ગાડી પર વાય એમ ભગતના આમ જગતની દ્રષ્ટિએ કોઈ માના નહીં, પણ આમ પરમાત્મા દ્રષ્ટિએ વિચારી તો ભગત જેવો કોઈ સુખી નથી. એના માટે ભગવાન આઠે મોર બેઠો હોય ફોન ઉપર જ મિસકોલ ખાલી ભૂલમાં થઈ જાય તો બોલો હલો બોલો બોલો શું આપની સેવા કરો તરત આમ ઉપાડી એ બધી એમની જ નહીં આપતું. ગમે એવો કોરોના કાળ હોય તો અહીંયા ફોન વાપરી જાય. ભગવાન 24 કલાક માટે ભગતની પહેલા તો વાત જોડાવતો હતો. જીવન બાપાના હવાર સુધી ગળું બે જાય ત્યાંથી કાવા પડે. નરસિંહ મહેતાના ઊંડી લખવી પડી, અત્યારે લખવું ના પડે. અને પણ ભગત ક્યાં ઊંડિયું લખવા જાય? અત્યારે ખાલી વિચાર કરો એના નામનો કામ થઈ જાય. મારા સામાન્ય માણસના નામે કામ થતા હોય. આ તો 14 લોકનો નાથ મળ્યો મારા બાપ. ખરેખર 14 લોકનો નાથ નામ આપણી તો 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય અને એના ઉપર 4 અંતકરણ જ્યાં 4 ઓફિસ બ્રહ્માંડનો વહીવટ થાય એના ઉપર આ નાથ છે આપણો જો નામ છે એના ઉપર. એ નામનો નામી સદગુરુ સંત તમારા સંતોનો સામાન્ય ના માનતા. નામનો એ અધિકાર સદગુરુ વગર કોઈ આપી ના હતો. આપણે માનો કોઈ પણ અધિકાર લેવો હોય સરકારના, કોઈ પણ આપણે લેવી એજન્સી તો અધિકારીની સહી જોઈએ ને સરકારની. એમ ભજન કરવાનો એ અધિકાર ગુરુ માહે. એમના અનુમાને નડગળે તો જેટલાય રાડવું મુલ્લાઓ માંગવું પોકળાઓ આપણે જ્યાં હોય ત્યાં ટોકરા કકડાઓ. ભગવાન હા ભરતોય નથી. નકર આમ તો કેવું પીડીના પગે નોકર બાંધો તો સાંભળું છે લેવો એટલો તો હરવડો. અને આમ ઠાકર જ્યાં ખોઈ ગયો હતા પેલો કાળા પેલો થોડોક વરા ખેંચાય ને કામો કામ ધૂન બે શ્રી રામ જય રામ શ્રી કૃષ્ણ ગોવિંદ ધૂને ધૂનું વચ્ચે ધરતી કમાયો હતો કે કામો કામ ધૂન બેરે નહીં કાળા. પણ પેલો તો સાંભળો જ નહીં જો. અને આપણે ધૂનું ના બેહારવી પડે, ધૂન લગાડવાની જરૂર. ધૂન લાગી જાય ધૂન બેહારવાની ક્યાં એટલે સમજણમાં લેવો ગુરુનો શબ્દ અને પછી છૂટતામાં રાખવો. છૂટતામાં રાખો એટલે ધ્યાનમાં રાખો. આપણને ગુરુ મળ્યા હોય એ ધ્યાનમાં રહેવું. ગુરુ મળ્યા નહીં ને મર્યાદા લાવવું પછી ઉછળકૂદ મટી જાય. જેમ દીકરી હારવા થાય ને પછી એનું ઉછળકૂદ મટી જાય એ બધો મર્યાદા લાગે. પછી મોટા અવાજે બોલાય નહીં, જેમ તેમ હલાય નહીં, જેમ તેમ ખવાય નહીં. એમ ગુરુના બાળકોને પછી જ્યાં ત્યાં બેહાય નહીં. એ હોવો તો ખબર પડે કે કોની જોડે બેહવું. જે તે બોલાય નહીં, જે તે ખવાય નહીં. આ બધી રીતિ નીતિ એને ખબર પડવી જોઈએ. સત અરે હોવાની ખબર પડી છે મારે કેવી રીતે બધી વાતનું જ્ઞાન ગુરુથી એનો ધ્યાન રાખો તો જ્ઞાન તો પડે પૂરી ગુરુનું. ત્યાં સોંપડી ખોલવી પડતી. એટલે અંતર્યામી મળ્યા કોને ગુરુજી કોનું ભજન કરીએ. કાંઈ શું કીધું કે દેવાય તો રામ નામ લેજો. દેવાય તો ટુકડો થી. હવે આમ કીધું લેવાય તો કીધું, બોલવાનું ક્યાં કીધું? લેવાનું કીધું. હવે આપણે રામનું નામ લેવું હોય તો પાત્ર તો જોઈ ને શીમાં લેવું. આપણે નામ લેવું છે, આપણે બટાકા લેવા જોયું તો એ ઠેલી જોઈ કે લાવ ઠેલી લાયા હો. આ તો હવે જબલા ને એને શાક લેવા જોયું તપેલી જોઈ, દૂધ લેવા જોયું તો ગરુકું જોઈ. આ ભગવાનનું નામ શીમાં લેવું એટલે મારા બાપ. હવે મનમાં લેવું તો મનમાં તો આરી ભીડ છે બધું સત્તા જ એંગેજ મારા કેટલી ફાઇલો મેં પડી બોલો. આજે બોલો ગમે એટલી જીબી ભરી લીધા હતા તો એક હજુ ફાઇલ પૂરી નહીં કરતા બીજી ફાઇલ આવી ગઈ હતી આપણા ઉપર. મનનું કામ એવું મારા વિચાર પર વિચાર પર છે. 1,80,000 રોજના સંકલ્પ વિકલ્પની લાભ જીવન ક્યાં જવું.
અને જેટલા પકડાય એના ખાતા ખોટાની ખબર નથી, ખોટા પકડાઈ જાય પાછા. દરિયા કાંઠે જાય તો હંકલા લઈને આવે, લ્યો સત્સંગમાં આવે તો હંકલા લઈને જાય. ગયા હતા પણ બહુ ખાવામાં બરાબર નથી. એ બધી વાત હતી. વેણુ બાબા ને બધા હાથ આપણે પણ પહેલા બૈરાને ખવડાવ. બૈરા આય ને બૈરા મતલબ ભાઈને આપણે બધું કામ ધંધો નોકરી કરે, ભૂખ આપણને લાગે. અને એમને ટીવે જ લાય બૈરા હમી હાંજે રાંધવા બે છેલ્લે ખાય. તો ગમે એવા ખાંચા જોઈ ફાયલું ભરેલી જ હોય પાછી. અને આથી કઈ ના છે ખંચેરી નથી લગભગ. હવે શું છે પાત્ર વગર લેવું છે. જિજ્ઞાસા જોઈએ, મુક્ષપણું જોઈએ, તો તમે આમાં કંઈક લઈને જજો. રામનું નામ લેવું હોય તો અધિકારી બનવું પડે. સદગુરુ શબ્દના ભાવ અધિકારી. પહેલા એનો અધિકાર પ્રાપ્ત કરવો પડે ગુરુથી. અને અધિકાર લેવા માટે એની પહેલા મેદાન કરીને આવવું પડશે. માન રે મૂકીને આવો મેદાન. ગુરુના ઘરે માન્યતા માત્રનો ચોકડી મારીને આવવું જોઈએ. બધું જાણવું પડું ઘરે મૂકીને આવું. આ તો કોક બોલે, બાપા બોલી જાય કે ભાઈ સમુદ્ર મંથન કર્યું તો 15 રતન ને એ બાપા 14 કે તું એવું કહે હું નહીં બોલું. આ જાણ પડું ના કહેવાય. ગુરુ 15 કે એમે હોય કે એકાદું એમ નહીં ખબર હોય એટલી ગણતરી નહીં આવી. એટલે મારા બાપ હંમેશા જાણ પણ ગુરુના ઘરે નહીં લે. ગુરુના ઘરમાં કોઈ પણ આપણા હોદ્દા હોય, નાતી જાતિ ઊંચું નીચું, જાતિ પણ થાવું અજાતિ, જાતિ પણ થાય છોડી થાવું અજાતિ, કાઢો વરણ વિના. ગુરુના દેશમાં જાત વરણ કઈ નથી. તમે તો એ જેવા છો એટલે તમારા જેવા તારે બે કાની કે ચાર કાનવાળા પ્રત્યાશી આપણા જેવો જ હોય ને. આપણે જ્યાં દીતા કોણ હોય આપણા જેવો હોય તો આપણે પછી કેવા તો આંતરા નથી. આપણે જેવા જ છે. અમે તમે જુઓ તે કેવા સાચું બોલ આપણા જેવા જ છે. કૂતરા જેવા આપણે ઝાડા જેવા. માણા થવો તો માણા દેખાય, પણ આપણે માણસ નહીં. આપણે વેચાઈ ગયા નાથી મન જાતિ મન ઊંચા મન કળા. હવે એક ક્યારે થાય? ટુકડા ટુકડા કેમ એક કેવી થાય? એક ગુરુના ઘરે આવો તો લેવાય તો રામનું નામ લેજો. આપણે ટૂંકમાં આપણે બધા ગુરુના બાળકો હોય. નામ લેવાનું સાધન શ્વાસ. શ્વાસે શ્વાસે નામ ભજવતા શ્વાસ નથી કોઈ. આ ગુરુની ગમશ એ સમજણ આપો. ગુરુ જે સમજણ બે આપણને સન્મુખ આપો જેથી મળે એ સમજણથી શ્વાસે શ્વાસે નામનો ભજે. જે શ્વાસ તમારા કાળના મુખમાં જાય એ નામનું ભજન તમે ગુરુમુખી થાઓ તો લેખેલા. ગુરુમુખી થવાનો અર્થ થાય કે મૂડી ખોવાને ખુવારી ના આવે, કમાણી થાય, નામની કમાણી થાય. જેટલા શ્વાસા તમે નામમાં લો, ગુરુમાં લો, એ શ્વાસા તમારા આબાદ છે. બાકી તો બધા બરબાદ છે. તમારું પાકીટ ચોરાઈ જાય, પૈસા કોઈ ખોટી સ્કીમમાં જતા રહે, શેર બજારમાં તૂટી જાય, એ તૂટ્યા ના કહેવાય. આ તો બધી ઉગાડી શેર બજારનું છે બધી જગતની. તો કમાણીનું તો આ એક જ છે, હવા શેર. શેર માથે હવા શેર સદગુરુનું નામ થવા ત્યાં કોઈ તૂટવા પણ નથી. ત્યાં કોઈ તૂટવા વળી આ નામનું ભજન કરવામાં બીજા કોઈની જરૂર નથી પડતી. આમાં કોઈની જરૂર પડતી નથી. પછી આમાં ચોકડિયા હારે કોઈ લેવા દેવા નહીં. ક્યાં ચોકડિયા? ચોકડી જોઈને બી આનું ભજન કરવા. તારા જગ્યા હારે મંદિર હોય તો ભજન થાય, સમસાન નહીં થાય. તમે જ્યાં જવતા કૂટતા કૂટતા ભજન થાય ભાઈ. શ્વાસ બંધ થાય ભજન બંધ થાય, શ્વાસ હાલતા ભજન થાય. પણ સ્મૃતિમાં નથી હોતું, યાદીમાં નથી હોતું. બીજું બધું યાદ રહે. કોકે ગાડી દીધી હોય, કોકથી આપણને સાસે ના જેમ ખાટી, એ બધું યાદ રહે. હા ખાટી લાજ નથી. ગુરુએ ના મારી યાદ એ યાદી કરવી ને મારા બાપ. ખબર હાથ જો આપણે 2-5 મિનિટ ભૂતા ઉઠતા
માણા ઉધ્ર ખાય ને જ્યાં ખાય આ સમજે આપણે જ્યાં નથી ખાયું મનમાં તો ગુરુ અગુરુ તો હોવું જોઈએ. લાભુ દાદા એ કહી દીધું ગુરુ ગુરુ સદગુરુ બધી લે આઠે પોરે હરદમ ને ઓર નહીં કોઈ નાવ દૂસરો તરને કો આવો જરને નમે તમ હરદમ એક એક શ્વાસે નામનું ભજન કરો. એ શીખા તમારા બાપના એ મૂડી. અને આ મૂડી પછી આંધી બને આ ઉગારાની મૂડી અત્યારે લાખો કરોડો આપણે વાપરી અને આ વાપરે એમ બદલ્યો આ મૂડી એ કેવી વાપરે એમ બદલ. આ કદાચ મૂડી કમાણા હોય બીજી જગતની એ કાલ નોટું બંધ કરી દે મોદી સાહેબ. માનો 500 રૂપિયા હોય વિનુ બાપુ પાસે એટલે મોદી સાહેબ તો રાતે 8 વાગે કહી દે કાલથી 500 નોટ બંધ. પણ આ મૂડી જે પાછા બાપાએ હાલી એ મૂડીને કોણ બંધ કરીએ છીએ? આજુ એ બંધ કરી એ મૂડી 8 પોર 24 કલાક અને અનંત બ્રહ્માંડ અનંત કાળ સુધી આ ઘૂંટણને શ્વાસો કોઈથી તૂટતો જ નથી. શરીર તૂટો, તમારું મન તૂટો, તમારું જે વિચારો તૂટી રહ્યા, શ્વાસો તો સળંગ સૂત્રધાર છો. આજે મેં એના આધારે આલહ અને જગત પણ શ્વાસના આધારે ચાલી. 12 શ્વાસો મૂકો એટલે જગત આખું ચેતન બનાવો અને એ શ્વાસો અંદર આવો એટલે પિંડ તમારું ચેતન બનાવો. અને આ પિંડ બ્રહ્માંડની વચ્ચે પિંડ બંધાય ને મારા બાપ, એની વચ્ચે પિંડ બંધાય. ઉત્પત્તિ સ્થિતિ લય આમ જ છે મારા. એટલે સતાય કશામાં આવતું નથી એવું નિરાલંબ નામ એ ગુરુએ આપણને જાણ કરી નામ. એ ભજન કરવાનું. હવે એ જગતનો શું જોવો? જગત શું જાણે? તમે ભજન કરો એમાં મારા પેરેન્ટ ક્યાં જરૂર છે? દેવાય તો રામ નામ લેજે, દેવાય તો ટુકડો લેજે. ટુકડો એટલે જે આપણને પ્રાપ્ત અનુસાર જે કંઈ મળ્યું જગતમાં આપણને જે કંઈ આપણને મળ્યું પ્રાપ્ત અનુસાર એમાંથી ટુકડામાંથી ટુકડો આપો, કોકને બીજાને આપો. અને આપવાથી ખૂટતું નથી. ટૂંકમાં આપેલું કોઈ ખૂટતું નથી, લીધું એનું પૂરું પડ્યું નથી. આ ભિખારી આખી જિંદગી ભીખ માંગ તે બીજા 10 ભિખારી તૈયાર કરશે બીજા, પણ એને ભિખારીનું ભિખારી પણ મટ્યું, ભિખારી પણ મટ્યું. બીજા ભિખારી તો વધારથી કાયદા અમારે હેરલાઇનમાં. એટલે મારા બાપ ભિખારી પણ મટાડવું માટે આ નામની વાત ટુકડો હાલો એટલે હાલતા શીખી જાઓ. અને ગુરુનો બાળક એને જ કહેવાય જે આપે એનો ગુરુનો બાળક કહેવાય. આરે ચોગડિયું અમૃત લાભનું જેના ગુરુ મળ્યા ને આ અમૃતનો લાભ. અમૃત એટલે નામ, એ નામ મળ્યું એ લાભ આપણને મળ્યો. પછી બીજા લાભ લાભ હોય ને શુભ હોય. પછી આ કાળક્રમ લાગુ પડતા નથી. આ ચોગડિયું અમૃત લાભનું. અને આ ચોગડી એમ શું કરાય? જેના ગુરુ મળ્યા નામનો જેનો લાભ થયો એને શું કરવાનું? કે ધ્યાન ગુરુજીના ધરવા અને દાન અજંપાના દેવા. આપણે અજંપાના દાન દઈને એ એના વ્યાજમાં તમે આખી જિંદગી આનંદ કરો ને તો એ મૂડી તો આબાદ રહે. એના શ્વાસ આબાદ છે. એના મનુષ્ય દેહ વારંવાર મળવા માટે એમાં બંધાણા સંતોએ એટલે કહેતા જો તમે મનુષ્ય દેહના શ્વાસા ભજનમાં આપો તો એ ભજનમાં જ તમને શ્વાસા પાછા આપો. બાજરીનો લોટ આપ્યો હોય આપણે કોઈને ઉછીનો તો આપણને બાજરીનો લોટ આપો ને એ ધરાવે આપી દે. તો જેને ભગવાન જો સામાન્ય માણસને ઉછીનું પાછીનું આલ્યું હોય પાછું હાલે તો ભગવાનનો તમે હાલો જે શ્વાસા એ તમને એ પાસે રાખશે નહીં આવે? આપશે. મનુષ્ય દેહમાં આપશે. બાકી શ્વાસા તો રહેવાના પણ મનુષ્ય દેહ અને શ્વાસા સર્વમાં આત્મા બાહિર ભીતરે ભવા વિશ્વમાં રમી રહ્યો હોર નથી. અને આ ભજનની રીત છે શ્વાસો શ્વાસ સમૃદ્ધ ચલે નહીં પુણ્ય નહીં પાપ પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર બોલતા. આ ભજનની રીત છે. ટુકડો એટલે કંઈક આપો, આખા ખાયા નથી. અત્યારે તો માણસ ને કંઈક ખાતો એટલે હંતાડી જાય બીજો આવ્યો એના છોકરાને આવડે પાડોશી છોકરું હોય કે ચમને પણ હાલ તો છોકરા જોવાનું કેવું પણ એ બચારા હાલનો પાડોશી હવે એ ક્યાં આપણા છોકરાને હાલ
એમાં આવું આ તો ટુકડામાં છે, ટુકડા કરી દેના મેરે ભાઈ, લાલ મેરા દિલ, ટુકડામાંથી ટુકડો આપો એ મહાપુરુષ. આમને પોતાનું કરી લીધું માતા બાપાએ, આ નાકે કર શું વાંધો હતો બીજના પૂનમ પણ એ જે સમજ્યા એમાંથી આપ ખેડૂતના 100 મણ દાણા થાય પણ એમાં 5 મણ વાવા રાખ તો પાછી બીજી કોઠી ભરાય કે ના ભરાય? બધાય થઈ જાય, બધા વેચી ખાય. મહાપુરુષો આ કામ કરી બીજના પૂનમના ટુકડા આપી તો ભજન ભોજન અને ભક્તિ આદાન આપો. મહાદાન ભક્તિ. ભક્તિ એટલે ભગવાન સાથે સંબંધ થવો એનું નામ ભક્તિ. ભક્તિ એટલે વાતો કરવી એટલે નહીં, ભક્તિ એટલે હાંસી મેકવી નહીં, પગલાની ઘોડે આસન જમાવવું એ નહીં. આ તો ચાળા છે. મોટા ધણીની ફેરો મારા છોડી દો જગતના ચાળા. અમારે ત્યાં એક આસન એક બાપુ રહેતા હતા કહેતા આપણા સૌ ગામ ત્યાં 12 વર્ષ સુધી ઊભા પગે રહ્યા. એમના ઠાંફલા જેવા પગ થયા. કંઈક જાય તો મેટ્રોડોરમાં ઊભા જાય બીજા. 12 વર્ષની કમાણી શું કરી ખબર? પછી ટુકડો કર્યો એમને ગામના પૈસા, આજુબાજુના વિસ્તાર પૈસા લોટાયા. એક બઈ હતી પેલી કેલી, એને બૈરું કર્યું લઈને રાતોરાત મેટ્રોડોર ભરી નાખી ગયો. આવીને 12 આ ચારત કહેવાય ને, માયા હાથર કરીને ભગવાન હાથર થોડું બધી. અને ભગવાન હાથર કેમ બધા ચડાવ કરે છે? પડોશી વાળીને કે હોડ પાંચો બાપાની પડે હેંચકે હેંચો ને કુટ ના પાડે. જીવન ભગત ના કે તમારો નાની ઉંમરનો જેવો ઠપકો તમે કે ભગવાનનો મળ્યા. ગાંડા 5 ગામના 5 વીઘા પટેલની ભાઈ હોય તો અડધી શેરી કોકીને હાલતી હોય, મને 14 લોકનો નાથ મળે. હું મારા પ્રમાણમાં તો ઘણું મેં હજુ હરવું રાખ્યું. હે એમ દિના પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું, નામ મળ્યું હોય ને એને જગતમાં મોટામાં મોટો, એનાથી મોટો કોઈ ધનવાન નથી. એનાથી મોટો કોઈ ધનવાન. અત્યારે કોઈ એવું મોટું શહેર ના હોય જ્યાં ધીરુભાઈ અંબાણીનું કંઈક ફંક્શન ના આવતું હોય. આવતું હોય શું કંઈકનું કંઈક, પણ ધીરુભાઈ અંબાણીનું છે ધીરુ બાજુ પૂજાય નહીં. અને બાપા સીતારામનું, બજરંગ બાપુના ગામો ગામ આપણે આ શામજી બાપા અમદાવાદમાં ત્યાં આપણે મંદિર કરી એના ફોટા પૂજાય, એના નામ પૂજાય, એના નામના દેખાડા. આમની શું મૂડી? ભજન. ભજન કરે રૂપિયો તો જળ સમારા. આ ભજન છે, ચેતન છે, એ તમને જીવતા રાખશે. પેલું મરેલું તો શું તમને મળતા ગમેલા પડે કોણ ઊભા થશે? હાથું બધે આ વચ્ચે કોરોનામાં સિવિલમાં ઢગલા મતદાન થઈ ગયા. કે કોઈએ કીધું કે તું કેવો છો પટેલ શું કરવા, એકબીજાને કીધું કે તારા ઘરે જમનો છોકરા શું હોતે ઝડપ એમાં પાણી અને પટેલનો ભામણ બધા કેમ મારે? એ તો નામે ભૂલી ગયા. નંબર ઉપર હતા, આ નંબરનું ફલાણું નંબર ઉપર આવતા હતા, ઘણા લેવાય નતા આવતા, માનો મળતા. એટલે મારા નામ અંતરિયામી સ્વરૂપ એટલે નામ મહાનજી લો, એ આપણો આત્મા. એનું ભજન કરો. બીજા બધા ચાળા છોડી દો. બાકી 52 બજારું લાગે જવલ્લા નરકો. આ 52ની જે બજારો છે ને, 52 તત્વના દેહમાં કર્મ જ છે. અને ભગવાને ખોટું મૂક્યું કર્મ તો બજાર ખોટી જ છે. અને આ મોલમાં એવું હોય તમે જેટલા સિક્કા ના રહો આમ માલાઈ જાય. અમેરિકામાં એ બધા એવા મોલ કે બન્યા ને તમે મેં આમ નાખો ને પૈસા એ વસ્તુ તમને મળી જાય. આમે અત્યારે એટીએમ નહીં હેરે આપણે એમાં પેલો કાળો ડાળો પૈસા નહીં હેરે. આ કર્મના જગત છે મારા. પણ આ 52 બજારોમાં એટલી બધી વસ્તુ ભગવાને મૂકી મોલમાંથી કે માણસ શું લેવું શું લેવું શું લેવું. અત્યારે મેં આ જોડે ગયા હતા ને કે ના હોય તો શિફ્ટ નાગરની કોથરી લઈને આવે 20 રૂપિયા કે બધું હાલ મોલ છે શેર છે શેર. એમાં કોઈ બાયનો કે એ ખાતી હોય એ ફ્રી એ ઉપડી જાય. આ બજારોમાં એટલી બધી ભીડ જોતું ના જોતું વગર જોતું બધું પડી ગયું. અને જેના કોઈ થઈ વાનાથી ઉગારો થાય તો બોલતું. અને જો આ બધા વાનાથી ઉગારો થતો હોય તો રૂપિયાવાળા મળે
બધી વસ્તુના ઢગલા કરી દે. અનાજ ખાવાથી અનાજ ના હોય ને માણસ મરી જતા હોય તો અનાજના ગોડાઉન વાળા મળતા જ નહીં. રૂપિયા પૈસા હોય જો માણસ ના મળતા હોય તો પૈસા વાળા મળતા જ ના હોય. સત્તા હોય ને માણસ મળતું ના હોય તો સત્તા વાળા ના મળતા હોય. મોટું જૂથબળ વાળા હોય તો અત્યારે મોટામાં મોટું આંતરરાષ્ટ્રીય જૂથ આપણે કહેવાય કે ભાઈ આ ભાજપ છે આપણા દેશમાં મોટામાં મોટું. ભાજપ વાળા કોઈ મળવા જ ના જોઈએ. એટલે આમાં કોઈ જૂથબળ કામ નથી કરતું, કોઈ દેહ બળ, કોઈ પૈસાનું બળ, કોઈ પણ બળ કામ કરતા નથી. ભજન બળ એક કામ. એ ભજન બળ આ સંતોમાં મળે. આમાં જવલ્લે લડકો આ બાજુ કોક જ આવે. અને ખરેખર આમ તો હીરા માણેકની બજાર હોય ત્યાં તો આમથી હોય ને બે કુડી એવડા આવે. બકાલા લઈને જાઉં કદાચ પરચુરણ ત્યાં કામ આવે. આ પરચુરણ શું કામ આવે? આ પરચુરણ વાળાનું કામ નથી, મુમક્ષનું કામ છે, અધિકારનું. આ તો મળેલા હોય ને મળજો પૂર્વજન્મને પીતે નવા ખાતા નહીં એટલે દુગુદુગ નહીં પીતે. અને ઉગારામ દાદા કહેતા કે અમે પૂરવિયા પૂર્વ દેશના અમારી બોલી ન જાણે કોઈ, જો અમારી બોલી જાણે હું પૂરવ ના હોય. પીતું છે પૂરવ નહીં રે નવ્યું નથી ના. આ તો મળેલા હોય ને એનું કામ. મળેલાનું કામ નથી, મળેલાનું કામ. જે જન્મન મરણ પેલા ઘડા ઠલવાય ને ભરાય ઠલવાય કરાય એમ આ સકેડામાં આ સંસાર રૂપી કુવામાં જેટલાય ઠાલા ઘડા આવત જાય. હે ધીરે લાખા આકાશી નગરના ચોકમાં લાખ આવે ને લાખ જાય. કેટલા આરામ નથી, એની ક્યાં કિંમત છે? મરણના જન્મના શરતી કાગળ ઉપર સર બીજું કંઈ નથી. કોઈના હૃદયમાં કોનો સાપ છે? મા બાપ મળી જાય તો ત્રીજા વર્ષે અરજમાં ફેરવી દે. હૃદયમાં શ્રાપું તો આંખની પડી માં કમાઈદારી કોસરી મહાપુરુષ એના નામના ફળ વેચાય મારા અમર ફળ વેચાય તો આ એના ગુણ ગવાય કઈ ના. ધ્યાન ધરી લ્યો સુનમાં મય જીણા પાછા. સુનમાં એટલે પ્રાણ નાદ બ્રહ્મ નો અનુભવ કરવો હોય તો પ્રાણ સંગી મન બનાવો. સુરતાથી પ્રાણનું શ્વાસનું ધ્યાન કરો. શ્વાસામાં સુરતા રાખવાનું. સર્વે સાધન છોડ કે એક શ્વાસામાં દ્રષ્ટિ રાખ. ન જાણું આ જીવની આવન હોય ના હોય. આ શ્વાસ ત્યારે થતો નથી ખબર પડે. વાટના ઉટાવડા જેવો. એટલે બધાએ કામ પડતા મૂકીને આ એક વખત દોરમાં દોર હાથી લેવા જેવો. તારમાં તાર મિલાવવાનું આ એક જ સાધન. એટલે આ સુયોગ પ્રાપ્ત કોનો થયો? જે અધિકારી બન્યા એના ગુરુ બન્યા. પેલા અધિકારી તો 58 વર્ષે નિવૃત્ત થઈને પેન્શન ઉપર થોડી મૂકી અને તોય ટેન્શન તો મળતા નથી એમના. આ તો કાયમ માટે ટેન્શન ને પેન્શન બધું મટી જાય એવું આ નિરાળું નામ છે મારા. છેલ્લે કીધું નિજ નામના પડદા ખોલે, ધરણીને આકાશ ડોલે. બોલ્યા લીલમબાઈ પ્રભુ પધાર્યા મારા મોલે. મોલે પધારે એટલે ભગવાનનું કાયમનું રહેવાનું ઠેકાણું ત્યાં શ્વાસમાં છે વાસીને ખોજીને. આ એનું કાયમનું ઠેકાણું. ભલા અવતાર લીલા ગમે ત્યાં કરી હોય પણ કાયમના માટેનો વાસ તમારા શ્વાસમાં છે. એ શ્વાસ છે ને એ ભગવાનનો 10મો દ્વાર, એ હરિદ્વાર. પેલા હરિદ્વારમાં ના એનો વાર્તો ના કરો. આ ગુરુએ બધા એ દ્વારમાં ધ્યાન કરી લેવું. અને આમાં કાયમ છે. અહીંયા તો તમારે ટાઈમે જાઓ તો આરતીના ટાઈમે ઉગાડો ને પડદા પૂજીએ ત્યાં હોય. પૂજારીના હોશિયાર આવે બંદી વાંધર. પૂજારી ગમે તાર પડદા પાડી દે. નવાયેલા બાઈને લાભ લઈને પથા છે તો 15 રૂપિયા આવી વાંચ્યા બાઈને 10 થાય. એ બે નંબર. આ એક નંબરના દર્શન કરવા હોય એમાં પૂજારીની કઈ જરૂર નથી. સદગુરુની શાન મળી જાય ને એનું કામ થઈ. શાનમાં શાન મેળવી દેવાની. એટલે નિજ નામનો પડદો ખોલવો એટલે ભેદ જાણો, નક્કી પણ કરું નામ. વળી ઠરીને રહેવું. નામ મળ્યું, નામ મળ્યું, સુખાની મળ્યા સાચા સદગુરુ ભવસાગરમાં. બીજો કોઈ કિનારો નથી, બીજો કોઈ આનો વિકલ્પ નથી તરવાનો. એક જ અજ્ઞાતિનો નાવિક છે. ભગવાનને ગંગા પાર થવું કે પેલો કેવટ કે મારા સિવાય નહીં કીધું કરવા. ભગવાનને કીધું કરવું પડે.
હિમ તમે બધા ભગવાનો જ છો, પણ ગંગા પાર થવું હોય કેવટની જરૂર છે, ચુકાનીની જરૂર છે, નામની જરૂર છે. એટલે આપણને આપણા સાચા સદગુરુ મળ્યા, નામ મળ્યું, ઠરવાનું કામ મળ્યું. બસ આપણે આળસ મૂકી દેવાની જરૂર છે. બીજું બધું આપણે કરવા તૈયાર છીએ, બધું હોમમાં તૈયાર છીએ. ખાલી આ નામનો વિશ્વાસ પકડી લો. બોલો સદગુરુદેવ